પ્રવાસ માટે વિદેશ જતા લોકો માટે ખૂબ મહત્વના સમાચાર. જો ટ્રાવેલ એજન્ટની ભૂલથી તમારા વિઝા રિજેક્ટ થાય છે તો જવાબદારી કોની? વડોદરાના એક બિઝનેસમેન ચિંતન ઠાકરે પોતાના પરિવાર સાથે યુરોપ વેકેશન માટે એક ટ્રાવેલ કંપનીને જાન્યુઆરી 2017માં ₹1,73,000 ચૂકવ્યા હતા. ત્યારબાદ ટૂરની તારીખ બદલવાની જરૂર હોવાથી ચિંતન ઠાકરે આ ટ્રાવેલ કંપનીનો સંપર્ક કર્યો, જેના માટે કંપનીએ વધારાના ₹1,84,000 ચાર્જ કર્યા. પરંતુ તેમના વિઝા માટેના દસ્તાવેજ વિશ્વસનીય ન લાગતા એમ્બેસી દ્વારા વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને લેટર ઓફ રિજેક્શનમાં જણાવ્યું હતું કે ટ્રાવેલ કંપનીએ એર ટિકિટ તથા હોટલ બુકિંગના પૂરતા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા નથી. તેમ છતાં આ ટ્રાવેલ કંપની વિઝા રિજેક્શન માટે જવાબદાર નથી તેમ કહી રિફંડ આપવાની ના પાડતા ચિંતન ઠાકર દ્વારા 2018માં કન્ઝ્યુમર કોર્ટમાં કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેના ચુકાદામાં વડોદરાની કન્ઝ્યુમર કોર્ટ દ્વારા ખૂબ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને ટ્રાવેલ કંપનીને ફરિયાદના દિવસથી અત્યાર સુધી 8% વ્યાજ સાથે 100% રકમ પરત કરવા જણાવ્યું છે. આના પરથી સાબિત થાય છે કે જો આપણે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરીને અવાજ ઉઠાવીશું તો આ અમુક ટ્રાવેલ એજન્ટ્સના ગોરખ ધંધા જલ્દી જ બંધ થઈ જશે. દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.